હોળીમાં વતન પહોંચવા લોકો જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી। હોળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે યાત્રાધામ અંબાજીના બસ સ્ટેશન પર વતન જવા માંગતા મુસાફરોનું કીડિયારું ઉમટ્યું છે। ગુજરાતમાં વેપાર ધંધા અને મજૂરી માટે આવેલા રાજસ્થાનના લોકો માટે હોળીના તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે। ગમે તેવી પરિસ્થિતિ હોય, હોળી તો વતનમાં જ ઉજવવી એવા સંકલ્પ સાથે હજારો લોકો અત્યારે અંબાજી બસ સ્ટેશન પહોંચ્યા છે। જો કે એસટી બસોની સુવિધા મર્યાદિત હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મુસાફરો ખાનગી જીપ અને અન્ય વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને લટકીને મુસાફરી કરતા દેખાયા। કેટલાક મુસાફરો તો જીપની છત પર બેસેલા દેખાયા। મુસાફરોનો આક્ષેપ છે કે કલાકો સુધી બસ નથી મળી રહી, જેના કારણે તેઓ જીવના જોખમે મુસાફરી કરી વતન પહોંચવા મજબૂર બન્યા છે। મારે જવું છે રાજસ્થાન બાજુ જવું છે, 2-3 કલાકથી અહીંયા ઊભો છું। કોઈ બસોની સુવિધા છે નહીં, તો હવે જમતમ કરીને આ જીપોમાં કોક ગમે તેમાં જવું પડશે। એટલે જેટલું જમ બને એમ સરકારશ્રીને વિનંતી છે કે રાજસ્થાનની બસો વધારે ચાલુ થાય તો હોળીનો તહેવાર છે તો લોકો, હું તો ઠીક છે પણ બધા નાના છોકરાવાળા મજૂરી ગયેલા બહાર ગયેલા માણસો બધા હેરાન થાય, એટલે બસો વધારે મૂકે એ બહુ જરૂરી છે। તહેવાર પર વતન જતા મુસાફરોએ વધુ બસ મૂકવાની માંગ કરી છે, તો બસના કંડક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે યાત્રિકોનો ઘસારો એટલો છે કે બસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। વહેલા તે પહેલાના ધોરણે બસમાં ચડવા માટે મુસાફરો વચ્ચે ભારે ધક્કામુક્કી થાય છે। જે મુસાફરો જે છે પોતાના વતન તરફ જતા હોય છે અને તહેવારોમાં લઈને જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે, તો આપણા સાથે જે એસટીના ડેપોના કંડક્ટર છે, પૂછો હાલ તબક્કે એસટીની સુવિધા કેવી છે, યાત્રિકોનો ઘસારો કેવો જોવા મળી રહ્યો છે? યાત્રિકોનો ઘસારો તો છે, હા, એકંદર એમને સીટ બી મળતી નથી, મુસાફરી હાલ વધી ગઈ। હા, હોળી તહેવારના કારણે આજે હાલ તબક્કે જે મુસાફરી વધી છે, શેના કારણે વધી છે, કેવો ઘસારો? હોળીના તહેવારના લીધે। હા, કેમ ઘસારો છે, સીટમાં કોઈને જગ્યાએ મળતી નથી, પેસેન્જરને બહુ તકલીફ પડે। બરોબર છે। આ લોકો કઈ રીતે જાય છે? ઊભા જે ઉભા જાય છતાં ન મળે તો તેમને જીપોનો સહારો લેવો પડે છે। જે ઊભા જો જગ્યા ના મળે તો એમને જીપોનો સહારો લેવો પડે। જીપોમાં જાનનું જોખમ પણ થાય। જાનનું જોખમ થાય। જીપોમાં કેવી પરિસ્થિતિ થાય છે? જીપોમાં એવી ને એવી ઓના જેવી ને જેવી। એમાં જીપોમાં ખતરો વધી જાય છે ખરા? હા, વધી જ જાય ને। કેવી રીતે? કેમ કે ઓવરલોડ પેસેન્જર ભરતા હોય જીપો વાળા, એમને અનલિમિટેડ હોય, એમને કોઈ પેલું ના હોય, કહેવા વાળું ના હોય, હાલ બસો તો બધી પેક જાય છે, પેક જ જાય। જે રીતે કંડક્ટર જણાવી રહ્યા છે કે જે બસો છે બસો પેક જાય છે, ક્યાંક ને ક્યાંક જીપોનો સહારો લેવો પડતો હોય છે અને જાનના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે, જેથી કરીને બસો વધુ મુકાય તેવી પણ ઈચ્છનીય બાબત જોવા મળી છે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી।